નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું શ્રી વાજપાઈ બેંકેબલ યોજના. આ યોજના શું છે, કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, તે તમામ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જોઈશું. તે પહેલાં સૌપ્રથમ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, વાજપાઈ બેંકેબલ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિશે જોઈએ. વાજપાઈ બેંકેબલ યોજનામાં નાના ધંધાર્થીઓ કે નવો ધંધો શરૂ કરવા માગે છે તેવા તમામ લોકોને આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે. જેમ કે કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, પબ્લિક સેક્ટરની બેન્કો, ખાનગી બેન્કો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના છે. આ તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે, ત્યારબાદ તમને લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાના આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાની પાત્રતામાં જોઈએ તો 18 વર્ષથી 65 વર્ષની ઉંમર વચ્ચેનો કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે અને લોન લઈ અને સહાય મેળવી શકે છે, નવો ધંધો કરી શકે છે, જેથી આત્મનિર્ભર બની શકે છે. તેવા આશયથી શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો મુખ્ય હેતુ સંકળાયેલો છે અને તમામ લોકોને આ મળવાપાત્ર છે. આ યોજનામાં અરજી કરવા માટે આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અથવા ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછો 3 માસની તાલીમ કે સરકાર માન્ય સંસ્થામાં ઓછામાં ઓછો 1 માસની તાલીમ લીધેલ જરૂરી છે. 1 વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ. કે જે વ્યક્તિ 4 પાસ હોય અથવા જે ધંધામાં અર્થે એને લોન જોઈએ છે તેમાં અનુભવ કરેલો હોવો જોઈએ, કે તાલીમ મેળવેલી હોવી જોઈએ, કે 4 ધોરણ સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ. તેવા તમામ લોકોને આ યોજનામાં અરજી કરી અને પોતાનો ધંધો નવો ચાલુ કરવા માટે લોન લઈ શકે છે. બેંક મારફત જે લોન પાસ કરવામાં આવે છે તેની મહત્તમ મર્યાદાની જો આપણે વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹25 લાખ સુધીની, સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹25 લાખ અને વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹25 લાખ, મતલબ કે ત્રણેયમાં ₹25 લાખ સુધીની લોન પાસ થઈ શકે છે અને તેમાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી. એટલે કે તમામને એક સરખી લોન 25 લાખ સુધી પાસ થઈ શકે છે અને તેટલો લાભ મળવાપાત્ર રહેશે. શ્રી વાજપાઈ બેંકેબલ યોજનામાં આપણે જો ધિરાણની રકમ ઉપર સહાય દરની જો વાત કરીએ તો આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વ્યાપાર ક્ષેત્ર માટે સહાયના દર આ પ્રમાણે છે. જો વિસ્તાર જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં જનરલ કેટેગરી માટે 25% અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક મહિલા ઉમેદવાર કે 40% કે તેથી વધુ અંધ કે અપંગ વ્યક્તિઓને 40% સહાય મળે છે. ત્યારબાદ એ જ રીતે શહેરી વિસ્તારમાં જો આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 20% અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ 40%થી વધુ અપંગ કે મહિલા ઉમેદવારોને 30% સુધીની સહાય આ યોજના હેઠળ મળે છે. એમ આપણે ટકાવારીની વાત કરીએ તો ધિરાણની રકમ ઉપર જે સહાય દર છે તેની જો આપણે વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર માટે 3,75,000 સહાયની મર્યાદા છે, સેવા ક્ષેત્ર માટે 3,75,000ની સહાય મર્યાદા છે અને વેપાર ક્ષેત્ર માટે 3,75,000 સહાય મર્યાદા છે, જે ત્રણેયમાં સરખી છે. ત્યારબાદ અંધ, અપંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય 5 લાખ સુધી રહેશે. એટલે કે જે કોઈ વ્યક્તિઓને 25 લાખ સુધીની લોન મળે તો તેમને આ અપંગ અંધ વ્યક્તિઓ છે જે એમને ₹5 લાખ સુધીની સહાય મળે છે. તેમ આ રીતે શ્રી બેંકેબલ યોજનામાં તમે બેંકેબલ યોજનાનો લાભ લઈ અને નવો ધંધો શરૂ કરી શકો છો. બેંકેબલ યોજનાનો વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો અથવા તમારી નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો. કોમેન્ટ કરો અને આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને
તમને આવી અવનવી માહિતી મળતી રહે.